નમસ્કાર, જીગર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। તારીખ 12/9/2024 ગુરુવારે સવારે 9 થી 11 વાગે જય રામદેવપુર મંદિર અને ગૌ સેવા ટ્રસ્ટ હેબતપુર ગામ ખાતે 12 બીજના ધણી શ્રી બાબા રામદેવ પીરજીની મહાઆરતી અને નમનીજાની ધજા ચડાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। ભોજન પ્રસાદીના મુખ્ય દાતા સ્વ રતિભાઈ જીવાભાઈ ભરવાડ, સ્વ પરમીબેન રતિભાઈ ભરવાડ, શ્રી મીલાભાઈ રતિભાઈ, શ્રી ઝકીબેન મીલાભાઈના દ્વારા ભોજન પ્રસાદીનું અમૂલ્ય ફાળો આપવામાં આવ્યો। સ્વ ભરવાડ સાજનભાઈ કાકુભાઈ ભરવાડ, એસકે ફાર્મવાળા પરમ પૂજ્ય શ્રી મનસી બાપુના માર્ગદર્શન હેઠળ છેલ્લા કેટલાય વર્ષોથી તેની પરંપરા આગળ ધપાવી તેમના માર્ગદર્શન હેઠળ દરેક સમુદાયના ભાઈઓ બહેનો આ બાબા રામદેવ પીરજીની ધજા ચડાવવા માટે ભેગા થાય છે। હિન્દુ મુસ્લિમ ભાઈચારાની એકતાનું એક રંગ અને કોમી ભાઈચારાની એકતા માટે આ કાર્યક્રમ દર વર્ષે ભાદરવા રામાપીરની નવરાત્રી દરમિયાન કરવામાં આવે છે। મારું નામ અલ્પેશ રામ બાપુ, રામદેવ પીર મંદિર ગૌ સેવા ટ્રસ્ટ હેબતપુર। આજે હેબતપુર ગામમાં જે પ્રસંગ કરવામાં આવે છે રામાપીરનો, શું કહેશો? આ પર્વ ઘણા વર્ષોથી થઈ રહ્યો છે અને રામદેવ પીરના નેજા 25 થી 30 વર્ષથી આયોજન કરવામાં આવે છે અને આ સર્વે જ્ઞાતિનું મંદિર છે, જાહેર મંદિર છે અને બાબો 18 આલમમાં પૂજાય છે। ભગવાન સૌની મનોકામના પૂર્ણ કરે છે અને બધાને ભગવાનની દયાથી ખૂબ આશીર્ મળ્યા છે અને આખા ગામનો ભંડારો થાય। વર્ષો વર્ષથી આ ચાલી રહ્યું છે। કેટલા વર્ષથી આ પ્રસંગ કરી રહ્યા છો? મંદિરની સ્થાપના મેક્સિમમ 42 વર્ષ પહેલા હતી, તો આજકાલ કરતા 42 વર્ષ જેવું થઈ ગયું મંદિરની સ્થાપનાના અને અત્યારે 2.5 કરોડના ખર્ચે રામદેવ પીર મહારાજનું ભવ્ય મંદિર નિર્માણ પામી રહ્યું છે।